गोपाल हे गोविंद हे गोपाल हे दया निधान हे दया हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे दया निधान प्राणनाथ अनाथ सखे प्राणनाथ अनाथ सखे दीन दर्द निवार हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे दया गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद रे भजो राधे गोपाल कृष्ण मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए रे मुरली मनोहर नंदा के लाल नित्य गाइए स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती श्री मातृदेवो पितृदेवो आचार्य
જય શ્રી કૃષ્ણ. 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 પહેલાં તો હું મારો રાજીપો વ્યક્ત કરી દઉં કે આજે અહીંયા જે મારે નથી જોવાનું એ નથી, એટલે મને બહુ આનંદ છે. સમજી ગયા તમે બધા? એ તમે સમજી ગયા એનો મને આનંદ છે. આને શું કહેવાય? પંખો. પંખ હોતી તો ઉડવાતે રે રસિયા. ઓ કેવા ગીતમાં શબ્દોમાં તાકાત ભરે છે સાહેબ, આપણને લેતા આવડે. પણ આની તકલીફ શું છે કે એ કઈ જઈ નો કે એને પાંખ છે, એ જઈ નો કે, અને ઓલું જઈએ કે કારણ એ સ્વતંત્ર છે. પોપટને પાંજરામાં પૂરીએ તો એ પછી એને મજા નથી. પોપટ પાળવા ખરો, પાંજરામાં ન પૂરવા. તમને કદાચ ખબર હશે, શુકનો અર્થ થાય પોપટ. જેને અંગ્રેજી બહુ પેલી હોય એટલે તમે જોજો એ પેરટ શબ્દ વાપરશે. પેરટ સાઈડ ધીસ. કારણ કે એને ખબર નથી ને, છતાં એ બોલ્યા. પણ એ કોઈ પણ સંસ્કૃતનું ગુજરાતી ભાષાંતર થઈ શકે, એની ગરિમા ન સમજાય. તો આને પાંખ છે એ હવા આપે છે, પણ બચારો ઉડી શકતો નથી. હા, આપણા શરીરની ગરમી ઉડાડે છે, પણ તમને કદાચ ખબર નહીં હોય તો કહી દઉં કે અતિશય પંખો લેવાથી વાના રોગ થાય છે. એ નેચરલી નથી. ક્યારેક પ્રયત્ન કરી જુઓ, ભય ચૈત્ર વૈશાખમાં પંખા વગર રહેજો, અડધી 1 કલાક પરસેવો બહુ નીકળશે, શરીરની ગરમી નીકળી જશે, કચરો નીકળશે. એમાં એસી તો બહુ ખતરનાક છે. આ તો ખાલી જાણું છું, કહું છું, ઓનલી ફોર મેસેજ. તમારે અમલ કરવો હોય તો કરો છો. આ બધું અમલ કરી અને ક્યારેક ક્યારેક બેસવું. આપણે સાધના ઉપાસનાની ભાગવત પાસે જ્યારે વાતો કરીએ છીએ ત્યારે આ કેવળ વાર્તાઓ નથી, ઇતિહાસ છે, કથાસાર છે. તવે તો શું કામ કરે? શેરો બનાવો એમાં બનાવો, પછી શેરો થઈ જાય એટલે બહાર નીકળી જાય. એને કાંઈ સ્વાદ કરો? વિજ્ઞાનની ભાષામાં એને ઉદ્દીપક કહેવાય. શું કહેવાય? પ્રક્રિયામાં ભાગ લેવા છતાં પણ પ્રક્રિયાની અંદર સામેલ થતો નથી. સમજાણ્યા કેવા? ઈશ્વર આખા જગતમાં છે, ઈશ્વર વગર ન ચાલે, પણ ઈશ્વર ક્યાંય ભાગ લેતો નથી. ઇન્વોલ્વ છે, શીરાની અંદર ડૂબી ગયો છે, દૂધપાક બનાવો ડૂબી ગયો, આખો ગરમ થાય છે, તપે છે, એને તપન છે. એને એક ભાઈ મને કે જળ બોલે ને તારી સાથે નહીં બોલે. પ્રકૃતિ બોલતી ને જળ તો ક્યાંથી બોલે? બાકી વિજ્ઞાન કે છે કે જળમાં અણુ પરમાણુ છે, તો પછી એનો અર્થ શું થયો? અને ગતિ છે એને. ઓ ખાલી લ્યો તો એનો અર્થ ફરી જાય. O2 તો ઓક્સિજન, O3 તો ઓઝોન, આખું રૂપ ફરી ગયું. અત્યારે જે તકલીફ પડે છે આપણને, કારણ એ છે કે આપણી ઉપર એક ઓઝોનનું પડ છે આકાશમાં. આ બધા જ પેલા થતા પ્રદૂષણો, ઓઝોનનું પડ તૂટતું ગયું એટલે ગરમી વધતી ગઈ. આમાં આવશે ઘણીવાર વિજ્ઞાન સહિત જ્ઞાન કહો, કમ્પ્લીટલી સાયન્સ પ્લીઝ. ઠીક છે. ઓ માં, હા તમારી દીકરી છે, વાહ, તને છૂટ બેટા. જય શ્રી કૃષ્ણ મારો દીકરો રેશમા.
વાહ, જો મારી દીકરી છે, હા, તો સાચું છું ને, ભગવાનભાઈને એમના ધર્મપત્ની આપણે પ્રેમ છે ને એની પર. અમે સાથે હતા શોભાયાત્રામાં, તો મને બહુ લહેર આવી દીકરી સાથે. તો આપણને લાગતું જ નથી ને કે મારું સંતાન, તો આપણે આવા છીએ એટલે ભગવાન તોય હાંસવે છે, કારણ કે તું મારો છો, બાકી આપણે ક્યાંય હાલીએ એમ નથી. પણ ભગવાનના બની જવામાં, જો એ ભગવાન દીકરી બની ગઈ તમારા આંગણની, તો તમે એને ભરપૂર પ્રેમ આપશો, એને દુઃખ પડ્યું જરીએ નહીં કરો. એમ આપણે એકવાર ભગવાનના દીકરા દીકરી બની જઈએ ને, પછી આપણું ગાણપણી ચલાવી લેશે, પણ આપણે સમર્પિત થતા નથી. એકવાર એને સમર્પિત થઈ જાઓ. બધું માનવું છે આપણે. ઓફિસે ટાઈમસર જવું છે, નોકરીએ ટાઈમસર જવું છે. 10:30 જે ગુનો નથી, 11:05 ગુનો, 11નો ટાઈમ હોય તો. સ્કૂલમાં રજા છે, ક્યાં ઓફિસમાં રજા છે, રજા પાડો છો, ગુનો નહીં. પણ જો સ્કૂલ શરૂ છે ન જાઓ તો ગુનો. રજાને સીએલ કહેવાય ને સાહેબ, સ્કૂલમાં જે જ્યાં ભરતા હોય, બરાબર. સીએલ જેટલી પડી હોય વપરાઈ જાય, પછી શું કહેવાય, કપાત પગારી. એ પણ જાય, પછી પગાર કપાવા મળે. હા, પણ પછી તમને રજા ના મળે, નોકરીમાંથી છૂટા કરી દે. રહસ્ય બતાવવાનું જોજો તમે, હો, એ ભાવનાથી આવ્યા, બરાબર. ખરેખર આ વ્રતનું નામ શું છે ખબર? આ બહુ ગોટાળા છે આમાં. હજી ભાગવતમાં સ્પષ્ટ એટલે કહું, આવે ત્યારે કહીશ. આનું નામ દ્વાદશી છે. શું છે? પરીક્ષિત મહારાજે કરી છે. અને સૌથી વિશેષ કોણે કરી? કોણે કરી ભાગવતમાં? જેને નામ પ્રખ્યાત છે કોણ? અંબરીશજી. એનો અર્થ શું ખબર છે? એકાદશી કેવી કરાય? હવે નીકળી છે વાત, તો હારોર કરી દઉં. એકાદશી કરવી છે, અહીંયા ઘરે ન કરો તો સાચી એકાદશી. આ ખરેખર બહુ સારું થયું છે, આ તમને સમજાવવું. એટલે તમે ભલે હસ્યા. એકાદશીનો અહીંયા સાંભળો, આ બાજુ મારું બધે જ્યાં આપણે પરિવાર છીએ, કુટુંબના, એટલે લેટ આવે છે. એકાદશી સાચી કરવી છે તો આજે 1 ટાણું સવારે નાસ્તો થઈ ગયો, હવે આખો દી ખાવાનું. કેવી કઠણાઈ! જો કોઈને કાંઈ થાય તો કાંઈ ન થાય. ફ્રૂટ ખાય, જો કે આ તો અમથું કહું છું, આ બધા પછી રસોઈ થઈ ગઈ, અવ્યવસ્થા થઈ જાય તો એક કરી શકાય તો આ તો બધાને કહું છું કે બપોરનું ભોજન, સાંજનું ભોજન આજ ન કરી ચાલે ખરું? એ તમારી જાતને, મને જવાબ ન દેશો, તમારી જાતને પૂછજો. તો પાછું બપોરે ભરપેટ દાબીને ન ખાતા. હા, બે વાત, નહીં તો ભાઈ ઉપાધિ થઈ જાય. કંઈ વાંધો નહીં, આ તો કહું છું, અહીંયા ન થાય તો કોઈ વાંધો નહીં, ઘરે આવું કરજો. હવે એકાદશી છે, આગલે દિવસે 1 ટાણું. ડૉક્ટર બહુ વૈદ મારા મિત્ર છે, હું એની પાસે બેઠો, મને બધા સાથે બેસવાની બહુ મજા આવે. આમ તો એમાં એક બેન આવ્યા, એને શરીર ઉતારવું હતું. એટલે કે તમારે છે ને એક પાન ઉપર રહે એટલું ખાવાનું. એટલે કહ્યું કે કેળનું પાન. અમારા વૈદ બહુ એ કે બેન, હું તમને આમ તો તુલસીના પાનની પણ બને તો ના કરવી, પણ આ તમે કેળનું પાન તો તમે રહેવા જ દો. હવે તમે જાઓ ત્યારે આવા નવા જશો. તો સાચી એકાદશી એટલે આગલે દિવસે 1 ટાઈમ. હજી તો અઘરું બતાવું છું, હમણાં થોડુંક ખેલું. ઘરે પ્રયત્ન એકાદ વાર તો કરજો, કથા સાંભળી છે તો. પછી તે દિવસે કોઈ વસ્તુ નહીં, આમ તો નિર્જળા. પણ આપણે તો કેમ કરીએ? પરીક્ષિત મહારાજે કરી છે, સુખદેવજીએ પણ કરી છે, વ્યાસજી પણ કરે છે, અંબરીશ પણ કરે છે. આજે ઘણા સ્વામીઓ, તમને ખબર છે? ડુ યુ નો અબાઉટ ધીસ? વોટ ઇઝ ધ રીઝન વિધાઉટ વોટર વી મસ્ટ લીવ?
શું કામ? કારણ કે આપણું જે પેટ છે, આપણે અઠવાડિયે એકવાર રજા જોતી હોય નોકરિયાતને મજૂરની તે, તો આને રજા જ નહીં. એને રજા આપીએ એટલે રિલેક્સ થઈ જાય, એટલે વળી પાછું કામે લાગી જાય, એને કોઈ રોગ આવે નહીં. ડિટેલમાં પછી કહીશ, કારણ કે બીજો સ્કંદ બહુ જેને કહે ને અદ્ભુત છે. એમાં કોઈ જગ્યાએ વાર્તા જ નથી, ઇતિહાસ આ લોકોને સાંભળવાય. પણ બીજા સ્કંદને મોટાભાગના સ્પર્શ જ કરતા નથી, 11મા સ્કંદને સ્પર્શ જ કરતા. એટલે હું પહેલી નથી કરતો, સમય નહીં હોય નહીં ભાઈ. ભૂલે તો કોઈ કેવું નહીં માનશો કે હું અહીંયા જ્ઞાનની, મેં તમને કીધું છે, ફરી વાર કહું, હું માત્ર માધ્યમ છું. મારા ગુરુએ આપ્યું છે પ્રસાદી, આપને વહેંચવા આવ્યો છું. પણ કઠણાઈ શું ખબર છે આપણે? સત્યનારાયણની કથા ગામડામાં થતી, અને એમાં શું પ્રસાદી હતું દાદા? પહેલા આપણે સત્યનારાયણ પ્રસાદી શું બનાવતા? શીરો, બીજું કાંઈ નહીં, શીરો જ ખાલી. ગોળ દાદા જ વેચે એના હાથે. અને એવો એ શીરાની સત્યનારાયણ કથાની બીજી પણ તમે જોજો, એ શીરો જે બને ને એવો તમને બીજી નહીં મજા. આ તો એક વાત થઈ, પછીની વાત તો પછી. અમે એક જણા એવો હતો ને, અમે તેથી બહુ ગળદી, એટલે બધા પ્રસાદ લેવામાં હાથ આમ કરે, એટલે ચાખ્યો કે બહુ મજા આવી હો, એટલે એને હાથ પાછળ રાખ્યો, ખબર ન પડે ને, બીજો હાથ નાખ્યો. આમ 2 વાર મળે ને તો ઓલો કંઈ ખાલી થઈ ગયો. તો કે વાંધો નહીં, આ છે ને તો ઓલું પાછળથી કૂતરું ખાઈ ગયેલું. 2 કોરથી રહ્યો. આપણી યાદ દશા છે, જે હાથમાં છે તે ખાતા નથી, બીજું ખાવા જઈએ તો 2 કોરથી. માણસનો દેહ મળ્યો છે આપણને, એ પામવો નથી. અને ઊંચે તત્વજ્ઞાન, ધ્યાન, સમાધિ, ક્યાં ધ્યાન? क्षमा करियो आप हमें, कौन सा ध्यान, कौन सी समाधि? जो भी सुनते अगर वो कोई मेरे साथ वो बात कर सकता है, जो भी हो, इसलिए मेरे साथ मान लो कि मैं शास्त्रों का प्रमाण बताऊंगा उसे कि क्या समाधि होती है, क्या ध्यान होता है. लगता है मेरा प्रणाम, मेरा कोई विरोध नहीं, मैं विरोध का इंसान ही नहीं, लेकिन ये तो बहुत आगे की बात है प्यारे. तो जो हाथ में है वो खाते नहीं, जो मिला है उसे भुगतान करते नहीं, और नहीं मिला उसके पीछे दौड़ रहे हैं. हमारी दशा कैसी है पता है? वो कस्तूरी मृग की तरह हम दौड़ रहे हैं. सुगंध आती है, दौड़ता है, सारा दिन दौड़ता रहता है. बाद में सोता है तो पता चलता है कि ये तो मेरे पास है. इसीलिए भगवान ने गीता में कहा, सब गाओ सर्वस्य चाहम हृदि सन्निविष्टो, सर्वस्य चाहम हृदि सन्निविष्टो. जो गीताना श्लोकनी मजा जो એને ગાય પણ શકાય. આ તો જગતનો એક જગ્યાએ ગાતા હતા તો બધા ગીતાના શ્લોક ગવાય નહીં. તો હા, આ જગતના બાપે મુરલી વગાડી એને જ ગાયું છે. सर्वस्य चाहम हृदि सन्निविष्टो, सर्वस्य चाहम हृदि सन्निविष्टो. આ બધું ઓઠલતા કેમ લાગતું નથી મને? આપણે ખાલી સાંભળવાનું જ છે. ક્ષમા કરજો દુઃખ લાગે તો. થોડુંક થોડુંક ગાઈએ, ભલે સ્વર ન હોય તો કાંઈ નહીં. સર્વસ આમ શબ્દ સંભળાય છે ને અને સમજાય છે ને તો પ્લીઝ કૃપયા, કોઈ દબાણ નહીં. સર્વસ્ય ચાહમ हृदि सन्निविष्टो, सर्वस्य चाहं हृदि सन्निविष्टो. मत स्मृति ज्ञानम अपोहनै च, मत स्मृति ज्ञानम अपोहनै च. जो जच्चो आवे ने ज्ञान उच्चाराम थाय, मत स्मृति ज्ञानम अपोहनै च थाय ने. सर्वस्य चाहम हृदि सन्निविष्टो, मतस्मृति ज्ञानम अपोहनै च. હું તારા હૃદયમાં છું. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. બોલો બધાય, અહમ વૈશ્વાનરો ભૂત્વા, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિત, પ્રાણિનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત, પ્રાણાપાન સમાયુક્ત પચામિ અન્નમ ચતુર્વિધમ, પચામિ અન્નમ ચતુર્વિધમ
અહમ, જો ત્યાં અહમ આ શબ્દ આવ્યો. નારદજીએ શરૂઆત ક્યાંથી કરી? અહમ. પછી પોતાનો પુરાતો કીધો અહમ, ભક્તિ શરૂઆત કરી અહમ. હવે ભગવાન જ્યારે ચતુશ્લોકી ભાગવત કહે છે ત્યારે શરૂઆત થાય છે અહમ એવા સમેવાગ્રે. આ ભાગવત છે સાહેબ, આ ભાગવત છે. 4 શ્લોક તો બોલી લ્યો રોજ. ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર છે, બાકી 4 શ્લોકમાં આખું ભાગવત આવી જાય. પહેલાં તો ઈચ્છા એવી હતી કે 4 શ્લોક ઉપર જ ભાગવત થાય, પણ મને આઈની તમારી શું પેલી ખબર નહોતી. બાકી એની તો મજા જુદી છે સાહેબ. ન પૂરું થાય 7 દિવસે તે પણ કઈ ત્યાં પણ શરૂઆત આમ છે અહમ એવા સમેવાગ્રે, હું જ છું. નાન્યત સત અસ પરમ, કોઈ સત્ય નહીં, કોઈ અસત્ય નહીં, એનાથી હું ઉપર છું. કોણ કહે છે? જગતનો બાપ. આ ભાગવત છે અને તમે એટલા પ્રેમથી સાંભળો છો ને. શ્રુતિભી ઋતુભી તત્ક્ષણાત. પ્રભુને બહુ લહેર આવતી છે, તમારા પિતરો બહુ રાજી થતા. તો હવે આટલું આપણે કરી શકીએ કે આપણે ભોજન લઈએ એ પહેલાં ભગવાનને પ્રાર્થના કરીએ. ભલે તમને કાંઈ ન આવડે તો ખાલી 2 હાથ જોડી તો રાખી કે ને. એક ભાઈ મને કે શ્લોક નહીં બોલું, હું શ્રીરામ જયરામ. તમે શ્રીરામ જયરામ 5 વાર બોલ્યો. એમાં કઈ ઋષિએ કીધું છે કે આ જ બોલે એમ? આવું કરી શકીએ? ભોજન પહેલાં કેટલા લોકો ભગવાનને હાથ જોડીને પછી જ જમે છે. તો ભગવાનનો દરબાર છે, હાથ ઊંચા બરાબર કરજો વ્યવસ્થિત. વાહ. હવે જે નથી કરતા એ કરશે એવું કેટલા જણા કહે છે? પ્રેમ થયો, પરાણે ન કરતા હાથ ઊંચું. એમાં કાંઈ તમને પ્રાર્થના નથી કરવી, કાંઈ વાંધો નહીં, હાથ તો જોડી શકીએ ને. હવે ભગવાને શું કીધું? પચામી અન્નમ ચતુર્વિધમ. તો 4 પ્રકારનું અન્ન કયું? બોલો. આપણને ખબર છે આપણે 4 પ્રકારનું અન્ન ખાઈએ છીએ. એક ચાવીને ખવાય. શું ખવાય? પછી એક પીને પેય, એક ચૂસીને, એક હવે રહ્યું કયું? એને પીવાય નહીં, ભૂકા નીકળી જાય. એને ચટાય. હું મધ. હું મધને ચટાય. અને મધ બહુ સારું, સાચું મળે તો, ખોટું નહીં, ડોળિયું મધ નહીં, ભેળસેળવાળું નહીં. એને શું, જેને જે પણ તકલીફ હોય કે ન હોય, આપ ઘરે શરૂ કરજો બને તો. મધ અને સૂંઠ સાથે ભેળવીને ખાજો. એને ઘૂંટાય ખૂબ. આપણે શું કરીએ? ઔષધિઓ છે ને એને આપણે એમ નહીં, એને ખૂબ વલોવી જોઈએ આમ, ત્યારે એના સદગુણો બહાર આવે. આપણે તો ફટાફટ. જેને પણ પગના ગોઠણા દુખાવા હોય ને એ એરડી અને સૂંઠ સાથે ખાજો, એની મજા જુઓ. પછી ખૂબ ઘૂંટવાનું. પેલા 5 ચમચીથી શરૂઆત કરજો. હા, આમાં બધું છે એટલે કહું છું. આમાં આયુર્વેદ છે, ઉપનિષદ છે, વેદ છે, ભૂગોળ છે, ખગોળ છે. ભાગવતમાં એક પણ વિષય એવો નથી જે ન હોય. હમણાં તમને બતાવું છું સાહેબ, આમાં ઘરનું કાંઈ નહીં. સવારે યોગમાં જે એટલે જ કહું છું આવે છે ને બતાવું, પછી કેટલુંક બતાવું. એટલે થોડુંક થોડુંક તમને બતાવી જાવ છે. સવારે નથી આવી શકતા એને. તો હવે આપણે પ્રાર્થના બોલીને જમવાનું શરૂ કરશું. જે તમને ઈચ્છા આવે એ. એક જણો મને કે મને કાંઈ ઈચ્છા, મેં તારે હાથ જોડવા. તારી તું લગ્ન થઈ ગયા? તો કે હા. મેં તારી પત્નીને સામે હાથ જોડવા. એ તને હાથ જોડી, એમ બી સામે બેજો. બસ આમાં 2 કામ થાય. એક તો ગ્રહ સંસાર સારો થાય અને પતિ પત્ની આવું તો કરીએ કે નહીં? એ મારા મારા. હવે બીજી વાત, હવે 4 પ્રકારનું અન્ન એટલે હવે તમે બરાબર ઊંડા ઉતરીએ આપણે. સાત્વિક, રાજસી અને તામસી. આનું ભગવાને બહુ વર્ણન કર્યું. 17મો અધ્યાય અને 18મો અધ્યાય તમે જોજો, બહુ વર્ણન છે એનું. તો સાત્વિક ખોરાક
તામસી ખોરાક, રાજસી ખોરાક કોને કેવો એ પણ કીધું છે. ને એ પછીનો જે ખોરાક છે એ છે ગુણાતીત. એમાં કોઈ સ્વાદ જ નહીં. એ ચારેય પ્રકારના અન્નને હું ગ્રહણ કરું છું. It is the most important matter for our life and body. It is most necessary. તો શું છે? બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ હું કામ ખબર? બોલું 12 વીએ ગયો ને તો એની માટે પાછું લાવવા માટે. તમે ગીતા બધા ઘરે રોજ વાંચો છો? મારા ગુરુજી જણા પૂછે ગીતા ખબર? તો હા, એ કે ગીતા હું જાણું જ ને. તો કાં? એ કે રોજ મારા ઘર પાસેથી નીકળે, સવારે દૂધ લેવા, સાંજે છાશ લેવા. હવે ક્યાં આમાં આવા ગોટાળા કરે અને ક્યાં આમાં મારા ગુરુ કે તું રહેવા દે, તું તારું કામ કર. ગીતાજીમાં કેટલું પેથીએ પેથીએ તેલ નાખ્યું છે સાહેબ. તો હવે બરાબર ગીતા જ્યારે પણ ગુજરાતી ભાષાંતર ઠીક છે, સંસ્કૃત ન આવડે તો કોઈક પાસે અને એમાંય સંસ્કૃતની એડિશનલમાં ગુજરાતી, આમ સંસ્કૃત પણ આમ શબ્દો ગુજરાતી હોય એવું તો વાંચતા આવડે ને એ વાંચવાનું. બીજું કાંઈ ન ભણે કાંઈ તમે હવે મને કાલ કહેજો બનીને અહીંયા હોય તો. નહીંતર ભાઈ સરસ કીધું હતું કે હવે તો આ વોટ્સઅપના જમાના થઈ ગયા, યુટ્યુબના જે આમાં હોય મને બીજી બહુ તો એમાંય મળે છે PDF હવે તો તમે જોજો ભગવાન વારંવાર બોલે કૌંતેય ભારત ધનંજય. શું કામ? કારણ કે ભગવાન કહેનાર છે, નારાયણ કહે છે, નર સાંભળે છે, નર નારાયણનો અવતાર છે, પણ છતાંય સતત ક્યાંય એનું મન બીજે જતું ન રહે. એટલે વારંવાર ભગવાન એને યાદ કરે, બેટા આ કારણ કે ભગવાનને ખબર હતી કે આનું ઠેકાણું નહીં ક્યારે ક્યાં. જો અર્જુનની આ દશા હોય તો આપણે શું દશા હોય? આપણે ગીતાજી વાંચીએ છીએ પણ ઘણા તો તિલક કરી કરી પૂઠા બદલાવી નહીં છે, કોઈ દી ખોલી નહીં. એમ નહીં મારા રામાયણ ગીતા મારી અંતર બે આંખો, રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, હરી જે દીધી છે મને ઉડવા બે પાંખો, છે ને આપણી પાંખ છે. અને કદાચ તમને ખબર નહીં પૂર્વજોની પાંખો હતી. દેવતાઓ ઉડી શકતા, પહાડો ઉડી શકતા હતા. પહાડોની પાંખો પછી ગઈ, એને બહુ હેરાનગતિ કરી, એટલે બાકી પહાડોની પાંખો હતી, વેદોમાં વર્ણન છે. અને એટલા માટે આ સ્તુતિ કરી છે. આ મન આપણે આવું છે ને એટલે જ આ ગાયું છે. જજાગ્રત દૂર મુદાય તે દહેવંદાદુસુતસ્ય તથૈવ તે દૂરંગમન જ્યોતિ ખાન જ્યોતિ રેગંતન મે મનઃ શિવ સંકલ્પ. તમને એમ થતું છે ને કે ઉડી શકીએ? આપણે બહુ ઉડીએ છીએ. હવે અત્યારે શેનાથી ઉડીએ છીએ? આપણે બેઠા છીએ અહીંયા, આપણે ઘણાના મન ઘરે પોગી ગયા છે. હનુમાન ચાલીસા કેટલા જણાને આવડે છે? ગાયત્રી ચાલીસા જે આવડતું હોય, પિક્ચરના ગીત જે આવડતું મોઢે આવડતું હોય. હવે તમે પ્રયત્ન કરજો અને તમે અનુભવ કરજો કે પિક્ચરનું ગીત કે જે તમને મોઢે આવડતું હોય એ શરૂ હોય. હનુમાન ચાલીસા એટલે શું? એમાં 40 ચોપાઈ છે, બરાબર? તો એ બોલાતી હોય, કામે થતું હોય, પાછું મને દોડતું હોય. આટલું ભયંકર છે આ મન. 40 ચોપાઈમાં મન સ્થિર થઈ જાય ને તેથી સમજવાનું સાહેબ કે હવે મને લહેર પડી ગઈ, પણ નથી થતું. એ શરૂઆત કરીએ છીએ પણ મન ન્યા હોય. જય હનુમાન જ્ઞાન સાગર શાક ઉઘાડ્યું કે નહીં? એવી નહીં સાહેબ. એમાં ચોમાસામાં તો મંદિરમાં જાય જે દશા હોય છે પ્રાર્થનાની ભયંકર હોય છે.
એક બાજુ રેઇનકોટ હોય, એક બાજુ બૂટ પડ્યા હોય ને પ્રાર્થના થતી હોય. આ દર્શન કર્યા છે એટલે પછી કહું પાછો હું તો, ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુ ચ સખા. હવે આ માતા, આ બાજુ છત્રી અથવા રેઇનકોટ, પિતા, શું પ્રાર્થના, કયો ભરોસો. વાતો બહુ સાંભળી સાહેબ, એનો અમલ નહીં થાય તો કોઈ અર્થ ન રહે. આ અમલ કરવાનો, ઓલો અમલ તો થાય ને ચડે, આ અમલ કરવાનો ગ્રંથ, અમલ કરવાની શાસ્ત્રો છે, વાતો છે. ગ્રંથ કેવો, પુરાણ કેવું, દરેક ભાષામાં એના સૂત્રો છે, દરેક જાતિ લાગુ પડે છે. તો કહેવાનો સૂર કે આપણે દરેક આ નક્કી કરશું આજથી જ, જેટલા બને એટલા, કોઈ ફોર્સ નહીં, કે આપણે જમતા પહેલા બે હાથ જોડી અને ચંપલ પહેરીને જમશું નહીં. અહીંયા પણ નહીં, ઘરે પણ નહીં, ક્યાંય બાર ગામ ગયો તો ન્યાય નહીં. બરાબર બરાબર. કૃષ્ણ કનૈયા. હાવ તમારે ખરેખર ભજન કરવું છે, સાંભળો તો હવે ભજન કોને કહેવાય. મન કે તરંગ માર લો, हो गया भजन, आदत बुरी सुधार लो, आदत बुरी सुधार लो, बस हो गया भजन. मन के तरंग मार ले, बस हो गया भजन. પ્રાર્થના થાય સારું, વેદ સંભળાય સારું, ઉપનિષદ સંભળાય બહુ સારું, પણ સાચી વાત તો આ છે કઈ. दृष्टि में तेरी दोष है दुनिया निहारती, दृष्टि में तेरी दोष है दुनिया निहारती, वाणी के स्वर सुधार ले, वाणी के स्वर सुधार ले, बस हो गया भजन. मन के तरंग मार ले, बस हो गया भजन. क्या जरूरत है भटकने की, अपने आप अपने पास बैठ, देख तेरा मन क्या है, दूसरे की बात छोड़, अपनी सोच. आया कहाँ से कौन है इतना, आया कहाँ से कौन है, जाएगा कहाँ, इतना ही दिल विचार दे. ओ इतना ही दिल विचार दे, बस हो गया भजन. मन के तरंग मार दे, बस हो गया भजन. तुझको कोई बुरा कहे सूर कर क्षमा, तुझको कोई बुरा कहे सूर कर क्षमा, समता अंजन आंज ले, समता का अंजन आंज ले, बस हो गया भजन. मन के तरंग मार ले, बस हो गया भजन. आदत बुरी सुधार ले, आदत बुरी सुधार ले, बस हो गया भजन. बस हो गया भजन. સુખારથી સવા નિવજન. આ મન જજાક દૂર મુદયથી, જાગૃત અવસ્થામાં દૂર દૂર જાય છે.
એટલા માટે કીધું સુખારથી સ્વાની વજન મનુ ખ્યાન નિયતે. ભગવાનને સારથી બનાવી દે, એના હાથમાં સ્વ. જાગૃત ત્યારે દૂર દૂર, પણ સુઈએ ત્યારે આપણી પાસે. એવા હે મન, આવા 6 રૂચાઓ છે. મંત્ર અલગ, રૂચા અલગ, શ્લોક અલગ. હે મારા મન, સારું સંકલ્પ કરજે હો વાલા. આ મનની પ્રાર્થના છે, મનની પ્રાર્થના. અને કેવી સાવ સાંજી વાત કરી. સમતા કા અંજના આંજલે, ઓર ક્યાં જરૂરત है? કોઈની સાથે રોગ, રાગ, દેશ, કપટ, છલ નહીં. અને આ જ વાત ભગવાને કરી છે. મોહી કપટ મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા. મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. એટલે બધું કરતા છતાં છલ કપટ ભગવાન સ્વયં કહે છે. બધા વાનરો બેઠા છે સામે કપી સેના, એને ભગવાન કહે છે 14 વર્ષ વનવાસ કર્યો છે. બધા વનવાસોને મળ્યા. જગતનો બાપ, હા, કોઈ પગમાં ચાકડી હતી, હા, ચરણ પાદુકા એ પણ ભરત લઈ ગયા છે. જગતનો બાપ 14 વર્ષ ઉઘાડા પગે વનમાં ફરે. જગતનો બાપ ગોકુળમાં આવે 11 વર્ષ 52 દિવસ સિવેલે કપડું નહીં, પગમાં કોઈ જાતનું ચંપલ, કોઈ વસ્તુ. બંસરી હાથમાં ધરી, મોર મુગટ કર્યો. જગતનો બાપ આ કરી શકે તો આપણે ન કરી શકીએ. તો કોની કથા સાંભળી આપણે? હું કામ સાંભળવાની? એ વાલા, જીવન લહેર કરવા જો એકવાર જીવી તો લઈએ મારો બાપ. નિર્મલ મન જન સો મોહી પાવા. મોહી કપટ છિદ્ર ન ભાવા. जिनके कपट दंभ नहीं दाया. કેવું સરસ સરસ વાત. ઈ આપણે છે મારો બાપ. અને પાછી કેવી વાત કરી. એક વાત કહું, આ ભગવાન રામના શબ્દો છે. આપણે બધાને આપણી પોતાની વાત કરીએ છીએ ને, દુઃખ કહીએ, સુખ કહીએ, પણ આપણે જાણતા નથી. હવે રામાયણ બરાબર અભ્યાસ કરતા હો તો ન કરતા શરૂ કરજો. આપને એકવાર વિનંતી કરું, આપણા ઘરમાં ભાગવતજી, રામચરિતમાનસ, ગીતાજી એ બિરાજમાન હોવા જ જોઈએ. તમારે કોઈની નવી નવી સગાઈ થાય ને વેવાય એમ કે વેવાઈને પેલા પૂછી લે તમને આ એને શું ગમે છે, તો એ વેવાઈને જે ગમે જ ઘરમાં હારજે રાખે. એને ગમે ને એટલે તો જગતના બાપને ગમે એવું નહીં કરવાનું. હા, ભગવાને જેમ રુક્ષ્મણી પત્ર લખ્યો ને એમ ભગવાને લવ લેટર લખ્યો છે, સંદેશ. તમે રામાયણ બરાબર વાંચો. કેટલીક ચોપાઈ એવી છે કે એમાં રકાર મકાર નહીં આવે. આ ચોપાઈ બરાબર સાંભળો, એમાં રકાર મકાર ક્યાંય નહીં આવે. કહેવું તે કછું દુઃખ ઘટી હોય, કાહી કહો યહ જાનન કોઈ. કહેવાથી દુઃખ ઓછું થાય. બરાબર સાંભળજો, ધ્યાન, સાવધાન તૈયાર સુણું. કહેવાથી દુઃખ ઓછું થાય. કહેવું તે કછું દુઃખ ઘટી હોય, પણ કોને કેવું કોઈ જાણતું નથી. અને હવે શબ્દ જુઓ સાહેબ, આને પ્રેમ કહેવાય. તત્વ પ્રેમ કર મમ અરુ તોરા, જાનત પ્રિયા એક મન મોરા. કેટલો સંદેશ છે. વિશ્વને દિવ્ય સંદેશ પહોંચાડે છે મહાપુરુષો, સંતો. હવે ભાગવતમાં પ્રવેશ કરીએ. પહેલા
પૂજ્ય સ્વામીજીને પ્રણામ. આવો યજમાન પરિવારને નમ્ર વિનંતી કે આપણે પધારેલા સ્વામીજીનું શાલ અને ફૂલહાર અથવા આપણી પાસે જે પદાર્થ ઉપસ્થિત છે એના દ્વારા હૃદયપૂર્વક પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરીએ. મોરે મન પ્રભુ ગસ વિશ્વાસા, રામ તે અધિક રામ કરી દાસા. મોરે પ્રભુ વિશ્વાસા, રામ તે અધિક રામ કરદાસા. સમજાય છે ને? આનું નામ શું છે? શ્રીમદ ભાગવત. ભગવાને કીધું મારી કરતા મારા દાસ વધારે વાલા છે. હવે આનું પ્રમાણ ભગવાનને હનુમાનજીને મોકલ્યા લંકામાં, કોઈને કાંઈ ન કીધું, બરાબર. પણ જેવી હનુમાનજીની પૂછ બાળી એટલે ભગવાન કે તું મને કંઈ કરતો હાલે, મારા ભક્તને કરતો ન હાલે. ત્યાં તો હરિપ્રેરિત તે અવસર ચલે ચલે મૃતોને ચાસ, અટહાસ કરી ગરજા કભી બડી લાગ્યા. આમ આકાશમાં 49 વાયુને છોડ્યા. જવું નથી, બહુ બીજો કથા બહુ છે. કહેવાનો અર્થ કે જ્યાં ભગવાને પ્રેરણાથી 49 વાયુને છોડ્યા છે કે મને ચાળો કરીશ તો કદાચ મારી છાતીમાં પાટું માર સહન કરી લઉં, ભૃગુ લાંછન લાગે એની પગે લાગી લઉં, પણ મારા ભક્તનો દોષ સહન નહીં કરું. આ એ કથા મેં પ્રવેશ કરે. કાલે આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? આ પરીક્ષા માટે નથી હો, અને તમે કાંઈમાં ફેલ થાવ તો મૂંઝાવો નહીં. ઘણા 10મામાં 3 વાર ફેલ થઈ ગયા, એન્જિનિયર ડોક્ટર બની ગયા છે. એક બેન મને કાલ એનો ભાવ હશે એટલે આ દીકરી, હા બંને આવ્યા, જમાઈને દીકરી, બહુ મને વાલું લાગ્યું, મળવા આવ્યા. એને શું કહેવાય ઓલું તમારી ભાષામાં? હેપી યુનિવર્સિટી. ઠીક, પણ યુનિવર્સિટી છે કારણ કે આ જગત એ યુનિવર્સિટી છે બાપની. યુનિવર્સિટીમાં આપણે ભણીએ છીએ. હા, અને એટલા માટે કોઈ એટલે ગમ્યાનું કારણ એ હતું કે દંપતી સ્વરૂપ જોઉં ત્યારે હું બહુ રાજી થાઉં. કહેવાનો સુર એ છે ને એક સવાલ એ પણ થયો કે ચાલો પછી આપણે ભગવાન કેવા છે? અજાત શત્રુ. કેવા છે ભગવાન? અજાત શત્રુ છે. તો દિવ્ય વાણી છે ભગવાનની. ક્યાં સુધી પહોંચ્યા હતા આપણે? એ વાત મૂળ હતી. યાદ છે? નથી યાદ? કઈ ચિંતા નહીં. બોલા માડીએ કીધું તું એમ
કાંઈ તમને બોલાવ્યા શું કામ? એ માળી તો પણ હાથે દી સાંભળી, પણ માળીએ લહેર બહુ કરાવી હો મને. 90 ઉપર પણ વગર લાકડી આવે. આ મજા છે જીવન। आइए तो भागवत क्या है? भागवत के पीछे हम क्यों दौड़ते हैं? संत महापुरुष इसका सदैव पान क्यों करते हैं? तो भागवत की बात बताइए। बोलो अहो नारद धन्योसी विरक्तानां शिरोमणि। વિરક્તાનાં શિરોમણિ। હવે સાંભળો। સદા શ્રી કૃષ્ણદાસાનાં સદા શ્રી કૃષ્ણદાસાનાં અગરણી યોગ ભાસ્કર। અગ્રણીયો ભાસ્કર। ભગવાનના દાસ છે અને અગ્રણી ભાસ્કર સૂર્યમાય જે આગળ છે, જેનું જ્ઞાન દિવ્ય છે। હે નારદજી, તમને ધન્ય છે કે તમે અમને આમાં લઈ ગયા। આપણે શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ કર્યો। અભિમન્યુને ત્યાં એમના પત્ની ઉત્તરાને ત્યાં કોનો જન્મ થયો? પરીક્ષિત મહારાજ કી જય। એના ગુણનું વર્ણન કર્યું આપણે। ભગવાન એનું રક્ષણ કર્યું। દરેક જીવની ભગવાન રક્ષા કરે છે અને જીવ ઉવાચ કરીને સ્તુતિ આવશે આગળ। ચિત્રકેતુ ચરિત્રમાં જીવ પોતે સ્તુતિ કરે છે। જે જીવ જન્મે છે માના ગર્ભમાંથી દરેક જીવ સ્તુતિ કરે છે, પણ એ જીવની સ્તુતિ આપણે સાંભળી શકતા નથી। ત્યારે બે જ સંબંધ હોય છે, એક માનો અને દીકરાનો, ત્રીજો કોઈ સંબંધ નથી। એટલે સ્વાભિમાન સૂતક એટલે પાળવાનું। બાળક પાસે જે પણ વ્યક્તિ જાય એનું તમામ બાળક ગ્રહણ કરી લે છે વિચારોની, એટલે ગમે તેને એની પાસે જવા દેવાય નહીં। આપણા વડીલો છે ને મૂર્ખ નહોતા, બહુ અભ્યાસ હતો એને, પણ આપણે થઈ ગયા ને 7મે દિવસે આપણે પિક્ચરમાં બેઠા હોઈએ એવું જોયું છે। એટલે માતાને વિનંતી કરું છું કે પછી એમાં શૂરવીરની અપેક્ષા ન રખાય, એમાં દાનવીરની અપેક્ષા ન રખાય। અને એ હવે સવાલ તમને કહી દઉં, કાલે પેલી મિલિટરીની વાત કરી એટલે બેન મને પૂછ્યું કે તમે મિલિટરીમાં હતા? મેં તો અમે એનસીસીમાં હતા। અમને મિલિટરીમાંથી જે સાર્જન્ટો ઓલા થઈ ગયા હોય એને મોકલી નિમણૂક અમને ભણાવો। પણ એક વાત તમને કહું કે 70 થી 75 યુવાન છે એને મિલિટરીમાં ત્યાં બોર્ડર પર મોકલ્યા છે, મા બાપની રજા લઈને। એમાંથી કેટલાક તો પૂરું કરીને આવી ગયા છે કે કાંઈ કરવું નથી તો ત્યાં જાય। હા, શહીદ કેમ થવાય? અને તમને ખબર નથી કે જે સૈનિક હોય ને એને પહેલાં ત્યાંથી રૂમ છે જેમાં શહીદનું જે શહીદ થઈ ગયા હોય એને બધું, જેમ આપણે સાધુઓ અમુક ઓલામાં સમાધિ આપે એમાં આપ્યું હોય એ બધું ત્યાં બધું હોય। હા, અને પછી ત્યાં એને શપથ લેવડાવવામાં આવે છે। સાહેબ, એ વખતે એ લોકોની દશા કેવી હશે? તો આપણે એ છીએ, આપણામાં કંઈક પડ્યું છે પણ આપણે જાગૃત કરતા નથી। આપણી દશા કેવી છે ખબર છે? એટલે અહીંયા કીધું છે, નાનું દેશથી કલી સમ્રાટ સારંગ ઈસારંગ। તું કોઈનો દેશ ન કર, સાર ગ્રહણ કરી લે। મધમાખીને યાદ કરી। કોને યાદ કરી? મધમાખી શું કરે? દરેક જગ્યાએ ફૂલ ઉપર જાય, ફૂલમાંથી રસ ચૂસી લે, પણ એની કઠણાઈ તમે જુઓ પાછી। હા, બે વસ્તુ છે એમાં। એ સાર ચૂસે છે, ભેગું કરે છે, પણ વાપરે છે કોણ? એ તો વાપરી શકતી નથી। આ દિશા આપણી છે, આપણે ઉપયોગ કરી શકતા નથી। કસ્તુરી મૃગની જેમ આપણી અંદર છે, એ ખબર નથી અને એનો ઉપયોગ કરીએ। એટલા માટે ભાગવત છે, ભાગવતની દિવ્ય કથાઓ છે। એ કથાઓમાં શું છે સાંભળો। સત્યમ બોલો, સત્યમ શૌચમ શૌચમ દયા શાંતિ શાંતિ ક્ષ છો જ ક્ષત્રિયનો ક્ષ શાંતિ શાંતિ ત્યાગ ત્યાગ સંતોષ સંતોષ આર્જવમ શમો શમો દમઃ તપઃ સામ્યમ તિતિક્ષોપરતિઃ તિતિક્ષોપરતિઃ શ્રુતમ શ્રુતમ। સંતના લક્ષણો છે। સંત કોને? દરેક વાત, કોઈ પણ સંસારી હોય એ પણ કોણ, દરેકના લક્ષણો બતાવ્યા છે। એ લક્ષણોની એક મહાનતા છે। એ મહાનતાને આધારે આગળ વધે છે અને એ જ્યારે મળે છે, ભાગવત ખરેખર ઘરમાં ફરી વાર એટલે કહું છું કે દિવ્ય જ્ઞાન આપશે। એવું લાગે ને તો ક્યારેક અખતરો કરજો,
ઘરમાં ગીતાજી કોઈ પણ આપણને પ્રોબ્લેમ થાય ને, કંઈ નહીં, આમ પાનું ખોલવાનું એટલે તમને જવાબ મળશે. આપણને જવાબ આપે છે માં છે. અનુભવ કર્યો છે? રામચરિત માનસમાં ગમે ત્યારે ખોલીએ જે ચોપાઈ નીકળે ને એનો જવાબ હોય છે. હવે બરાબર જોજો, આગળ બાબાજીએ સરસ મજાનો એક આખો કોઠો ચિતર્યો છે અને એ કોઠામાં આખો રહસ્ય છે. એમાં કેટલીક ચોપાઈઓ છે, એ જ્યાં આંગળી પડે ત્યાંથી શરૂઆત કરો એટલે આખી ચોપાઈ પૂરી થઈ એનો જવાબ હોય. જબરદસ્ત છે. કેટલું કેટલું ઋષિઓ આપણને આપ્યું છે, પણ આપણે પીતા નથી. આમ પીતા છીએ, આપણે સાંસારિક પિતા છીએ, પણ એ પિતા નથી. તો પરીક્ષિત મહારાજ અને પછી બધા પાંડવોને પણ એમ થયું કે શું કરશું. અર્જુન ભગવાન સાથે ગયા છે, આપણે ત્યાં સુધી વાત હતી. અર્જુન ભગવાન સાથે ગયા. યુધિષ્ઠિર વિચાર કરે છે, ધર્મરાજ, કે અર્જુન હજી કેમ આવ્યા નહીં, અર્જુન કેમ આવ્યા નહીં. બધા સભામાં બિરાજમાન છે, આનંદ પણ છે, અર્જુન ન આવે એનું દુઃખ પણ છે. ત્યાં થોડોક સમય પસાર થયો ને અર્જુન આવ્યા છે. અર્જુનને જોયા તો મુખ પર ગ્લાનિ છે. અર્જુનને આવા કોઈ દી જોયા નહોતા. ધર્મરાજે જ્યાં સામું જોયું કે ભાઈ કેમ, શું તારા હાથે કઈ પાપ થયું? આમ જ્યાં બોલ્યા ત્યાં અર્જુનની આંખમાંથી દળ દળ આંસુ જાય છે. શું કહું, શું થયું કે તો ખરો. અર્જુન મૌન બની ગયા છે, બોલાતું નથી. કારણ કે જે ઘટના એ દિહાળીના એવા છે, ભગવાને જે સંદેશ આપ્યો એ કેમ કહી શકો. ત્યાં તો ભીમ ને બધા ભેગા થઈ ગયા છે. સહદેવ, નકુળ, દ્રૌપદી, કુંતાજી. બોલતો ખરો બેટા, શું થયું, શું કહું માં? અત સરસરયાદ દુપગેહમ પાગતાના. દ્રુપદ રાજાએ જયારે સ્વયંવર કર્યો ત્યારે ખબર છે ને કે મેં બાણ માર્યું અને માછલીની આંખ. તો કે હા બેટા, એમાં શું નવીન વાત છે? હવે મને ખબર પડી માં, મને મનમાં થોડું હતું કે મારું કેટલું બળ અને કેટલું સુરવીર કે મેં માછલીની આંખ વીંધી. એ બળ મારું નહોતું, એ બળ કોકનું હતું. એ બળ દેનાર આમ બોલે તે અટકી જાય. એટલે બધાને થયું કે આમાં કઈક વિશિષ્ટ વાત છે. આ બોલતો આગળ બોલી શકતો નથી. ખબર છે ને, આપણે વનમાં ગયા ત્યારે દુર્વાસાજી પધારેલા, દુર્યોધને મોકલેલા હાથે કરીને. એને ખબર હતી કે અક્ષય પાત્ર હતું અને બધા જમે પછી અક્ષય પાત્રમાં પછી કાંઈ ન રહે. પછી અક્ષય પાત્ર આપવાનું આપે નહીં. અને પેલાને ખબર હતી એટલે હાથે કરીને કાવતરો કરીને એ જ સમયે મોકલ્યા. દુર્વાસા રીતે દાન કરીને આવી. દ્રૌપદી ખબર નથી, આપે કીધેલું કે હું જમાડી શું આને આટલા બધાને, અને નહીં જમાડું તો દુર્વાસા શાપ. ત્યારે કૃષ્ણ કન્યો ત્યાં આવ્યો, માધવ ત્યાં પધાર્યો. દ્રૌપદી મારી માટે તે કાંઈ રાખ્યું. દ્રૌપદીની આંખમાં આંસુ છે. પ્રભુ લાવ લાવ, કાંઈક તો હોય, મને જોવા તો દે. આમ જ્યાં પાત્ર તુલસી પત્ર હાથમાં છે, લઈને તુલસી પત્ર જ્યાં મુખમાં પધરાયું છે, દુર્વાસા અને તેના તમામ શિષ્યોને અંદરથી તૃપ્તિ થઈ છે. દુર્વાસા સમજી ગયા છે કે વગર ભોજને તૃપ્તિ થઈ એનો અર્થ કે કાળિયો ઠાકર આવી ગયો છે. દુર્વાસા ઇત્યાદિ આવ્યા છે, ભગવાનના દર્શન થયા છે, બહુ રાજી થયા છે. જે શાપ અપા એવી દ્રષ્ટિથી મોકલેલા દુર્યોધને, પણ અહીંયા ઋષિ આશીર્વાદ દઈને ગયા છે. જેની સાથે ઠાકર હોય એને વળી શું, એને શાપ શું કરીશું? એને જન્મ કુંડલીના કોઈ ગ્રહ કાંઈ ન કરી શકે. સાહેબ તમને ખબર હશે, કોઈ જ્યોતિષ શાસ્ત્ર જાણતો હોય એને પૂછજો કે જે આપણી જન્મ કુંડલીમાં 12 ખાના, આપણો આખો દેહ છે હો. આમાં એ પણ જ્યોતિષ શાસ્ત્રની પણ વાત છે, પણ એટલી બધી ઊંડાણથી નથી, સમય નથી. એમાં 12 ખાના છે, એ આપણો દેહ છે. એમાં તમે કોઈને પૂછજો કે જેના સેન્ટરમાં ગુરુ હોય ને,
એને કોઈ દી બીજા કોઈ ગ્રહની અસર ન રહે, બાકીના બધા ગ્રહ નબળા પડી જાય. પણ ગુરુ એનો ખાડામાં પડ્યો ન હોવો જોઈએ. હા એની રીતે. પણ મને એમ થાય કે વાહ, આપણે આપણા ગુરુને ક્યાં મૂક્યા તો કે મારી પછી એમ ન હોય. સદગુરુ હંમેશા આગળ. અને તમને ખબર હશે સાહેબ કે આપણા સંસારમાં હોય ને જે એના આપણી પાછળ પિતાશ્રીનું પાછળ નામ આવે, સદગુરુ. ગુરુ પરંપરામાં ગુરુનું નામ પહેલા, અને એટલે કહેવાય શ્રી સુકૌવા, શ્રી રાધાજીનું સ્વરૂપ છે. આગલા જન્મમાં પોપટ છે અને સદૈવ કર્યા કરે રાધે રાધે બોલ્યા કરે, રાધે રાધે રાધે. એટલે માં કહે બેટા રાધે રાધે. માં બોલે કૃષ્ણ કૃષ્ણ બોલે તો થોડી વાર બોલે કૃષ્ણ કૃષ્ણ, પાછું શરૂ થઈ જાય રાધે રાધે. સુખદેવના ગુરુ રાધે છે. ગુરુથી મહાન કોઈ નથી. કોઈ શિષ્યને પણ જે દી એમ થાય ને સમજવાનું ગયો गुरु तो गुरु है, इसीलिए हमारी परंपरा क्या क्या बात बताई। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આપણે ઘણા વખત આ મંત્ર બોલીએ છીએ ને, અહીં અંડરલાઈન કરજો. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. આપણે પરમ શબ્દ બોલીએ છીએ, એ પર શબ્દ છે, એમાં કોઈ ચિંતા નહીં. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કીધા પછી પરબ્રહ્મ એ વળી શું? આ કોઈ વિચાર કર્યો છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ તો એ પરબ્રહ્મ ઉત્પન્ન કરેલા છે, બાકી છે એ પરબ્રહ્મ છે. કોઈ કે મેં નિર્ગુણને માનીએ, સગુણને ન માનીએ. કોઈ કે મેં સગુણને માનીએ. હું કામ ઝઘડા કરી? બધું સગુણ નિર્ગુણ એક જ છે. અને એનું સાક્ષાત સ્વરૂપ એટલે શિવજી નિર્ગુણ રૂપે લિંગ સ્વરૂપમાં બિરાજે, અને સગુણ હોય ત્યારે શિવને પાર્વતી. બીજું તો ઠીક અર્ધ નારી નરેશ્વર બને. શું હરિની દિવ્ય લી. આપણને કેવા કેવા દિવ્ય, પણ આપણે ઝઘડામાંથી ઊંચા નથી આવતા. અર્થાત આપણે જે ધર્મને માનીએ તે, પણ બીજાને તો નીચો ન દેખાડીએ. આપણું શ્રેષ્ઠ છે. ઘરે પ્રયત્ન કરજો. આપણે નોટ અને પેન લેજો. એક લીટી નાની છે, દોરી છે, બરાબર. હવે એ લીટીને સાહેબ વગર અડે મોટી કરવી હોય તો નીચે નાની લીટી દોરવાની, અને એને નાની કરવી હોય તો એને અડવાનું જ નથી. બધા કે ઓહો ભયંકર કર્યું, ભયંકર કર્યું. શું ભયંકર? આપણે સમુદ્રના કિનારે ગયા, ભરપૂર છે. સમુદ્રમાં ઊંડા જઈએ ને ડૂબીએ જ નહીં, તો હું કામ આપણે જવું? અને ઘણા તો રાહ જોઈને બેઠા છે, બોલો આવશે મને કઈ કરી દે એ ભલા માણા. અને એટલા માટે શંકરાચાર્ય કીધું, સમુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો નતા